Hello and welcome to my new vlog. Welcome to my channel GGP. મિત્રો આપણે ઘણા સમય પછી હનુમાન ધારા શિહોરના દર્શન કર્યા દાદાના એનો વિડીયો આપણે સુંદર મજાના વાતાવરણમાં વરસાદના રીમઝીમ વાતાવરણમાં બનાવ્યો છે. તો તમારી સાથે શેર કરવાનું તો બને છે. મિત્રો, તમે અગર વરસાદની મજા લેવા માગતા હો ને તો શિહોર જરૂરથી મુલાકાત લેજો. ભાવનગરથી 20 કિલોમીટર દૂર છે અને બધા જ પ્રકારના વાહનો અવેલેબલ છે. તમે જે રીતે પણ જવા માગતા હો જઈ શકો છો. અને દાદાના સાનિધ્યમાં એક વખત આ ટ્રસ્ટનું મંદિર છે, ત્યાં અવશ્ય મુલાકાત લેજો. આ ઝરૂખામાંથી કુદરતી દૃશ્યને નિહાળો, કેટલું સુંદર દૃશ્ય છે. બસ એક વસ્તુ છે કે તમે ભાવનગર, શિહોર આ બધી જગ્યાએ જાઓ તો થોડી તમને મહેનત લાગે. એટલે કે દાદરાઓ બહુ હોય, ખડકો હોય, એ રીતે બધું બહુ ચાલવાનું બહુ હોય, દોડવાનું બહુ હોય. એટલે એવું કરીને થોડી તમે સ્વયંભૂ ગૌતમેશ્વર મહાદેવના દર્શન તમને એમાં સાથે થશે. આ આપણે ગૌતમેશ્વર મહાદેવનું દર્શન હાલમાં કરી રહ્યા છીએ. આ દાદા બહુ ટાઈમથી અહીંયા સેવા આપે છે. દાદાને તે બહુ મજાના સુંદર દ્રશ્યો તમને અહીંયા જોવા મળશે. મોરલાના ટહુકા અદ્ભુત છે. મિત્રો, વર્ષા ઋતુમાં આ જગ્યાએ જવું એ બહુ મોટો લાભો છે. મંદિરની ચોખ્ખાઈ જુઓ તમે, મંદિરની સુંદરતા જુઓ, કેટલું સુંદર રાખી રહ્યા છે. માની લો આપણું ઘર આટલું સુંદર છે એવું આ મંદિર સુંદર છે. હવે આ હનુમાન ધારામાં આપણે આવી ગયા છે. નીચેનું બધું છે. નીચે માતાજીની મૂર્તિઓ છે, શિવલિંગ છે અને સુંદર મજાના ફૂલો જુઓ કેવા હિલોળા થાય છે ચોમાસામાં. વાતાવરણ તો મિત્રો એક નંબર છે એવું કહી શકાય. એટલી સુંદર ચોખ્ખાઈ, માતાજીના દર્શન, બહુ સુંદરતા છે દુનિયામાં. એક એક પળ તમે જીવ્યા હોય ને એવો તમને અનુભવ થાય મિત્રો. માતાજીની આરતી થઈ રહી છે ને અમને એનો લાભ મળ્યો છે. ત્વમેવ સર્વમ. આ જુઓ, ઉત્તરોમાંથી બનાવેલું શિહોર શહેર અને એની સુંદરતા. આખું શિહોર શહેર તમને અહીંથી જોવા મળી શકે. ડુંગરો, કૂતરો, પહાડો, કાંઈ ઘટે નહીં મિત્રો. તમે અહીંયા આગળ બસ શાંતિથી બેસો, અવલોકન કરો, મુદ્રામાં બેસીને ધ્યાન ધરો તો મને લાગે છે કે બહુ જ મજા આવે. અલૌકિક આનંદ છે એને પ્રાપ્ત કરવાનો મહિમા મને લાગે છે અહીંયા આગળ જ હોઈ શકે, બીજી કોઈ જગ્યાએ હોઈ ન શકે. રીમઝીમ વરસાદ કાંઈ પડી રહ્યો છે જુઓ તમે. આ મંદિર છે આપણું હનુમાન ધારાનું, શિહોરમાં જ છે. એમાં 12 શિવલિંગના નામ અહીંયા આગળ લખેલા છે. લાઈટ થઈ ને આપણને દાદાના સૌથી પહેલાં દર્શન થઈ ગયા. બોલો સાથે સીતારામ. જુઓ સુંદરતા જુઓ મિત્રો, નંબર 1 પર છે, બીજું કાંઈ ઘટે નહીં. હજી પણ હું આ વિડીયો ઉતારતા પણ મારા સંસર્ગમાં તો જાણે મને એવું લાગે છે કે અત્યારે હું શિહોરમાં છું ને ફરી વખત આ વસ્તુનો અનુભવ કરું છું.
ચંપાના ફૂલો ખીલ્યા છે. તમે મારા શબ્દો પરથી વિચારી શકો છો કે કેટલી સુંદરતા મેં મારી આંખોથી જોઈ છે. એને કેમેરામાં કેદ કરવી તો બહુ જ અઘરી વાત છે મિત્રો. એટલે જ કહું છું, એક વખત જરૂરથી શિહોરની મુલાકાત લો, હનુમાન ધારાની મુલાકાત લો, ગૌતમેશ્વર મહાદેવની મુલાકાત લો. એટલી મજા આવશે તમને. ચોમાસામાં તો તમારા પૈસા વસૂલ વસ્તુ છે. એવું કહેવામાં કાંઈ ઘટતું નથી મિત્રો, એવું પણ છે. અને ત્યાંની અમારી કડક કડક ચા, બિસ્કિટ, હા, કાંઈ ઘટે નહીં. અને એટલા પ્રેમથી તમને રસ્તા બતાવશે ને મિત્રો, તમે ખુશ થઈ જશો બે ઘડી માટે કે કોઈ સ્વાર્થ વગર તમને રસ્તો બતાવે છે. એ જ બહુ મોટી ઓળખાણ છે. ગ્રીનરી જુઓ મિત્રો, એક નંબર પર છે ને. હા, વરસાદ પડી રહ્યો છે જુઓ. આમાં એવું થાય છે ને મિત્રો, આ જે નેચરલ છે ને એનો અવાજ પણ તમને સાંભળવા મળે, પણ કોપીરાઇટના ચક્કરમાં આ બધું વિડીયો એડિટિંગ વખતે એટલું બધું કટ કરવું પડે ને, મનને પણ બહુ દુઃખ થાય કે આપણા વ્યુઅર્સને જે નેચરલ વસ્તુ છે એ જોવા જાણવા મળે તો એનો આનંદ કંઈક અલગ જ છે. જુઓ મિત્રો, મંદિરની સુંદરતા જુઓ, ભવ્યતા જુઓ, અને આ જે કુદરતી રીતે એમાં જે વાછોટો આવે છે, નદી નાળા છલકાઈ જાય એવી સુંદરતા છે મિત્રો. બીજું કાંઈ ઘટતું નથી છે ને. નંબર 1 અહીંયા શિહોરી માતાનું મંદિર પણ બહુ ફેમસ છે. પણ મેં તમને પહેલાં જણાવ્યું એવી રીતે કે તમારે દાદરા ચડવાની તેવડ રાખવી પડે. થોડું સૌરાષ્ટ્રમાં સ્ટ્રોંગ જીવન છે. ઘણા લોકો તો ડુંગરના ડુંગર પણ ઉતરી જાય છે, તો એના માટે કાંઈ નવાઈની વાત નથી. 60-70 વર્ષના ઉંમરના વ્યક્તિઓ પણ ઉતરી જાય, તો પછી આપણા જેવાએ તો મેં હિંમત કરવી જ પડે મિત્રો. આકાશ જુઓ, નીચે ધરતી જુઓ, છે ને સુંદરતા બાકી. નીચે મંદિર છે શનિદેવનું. વાહ મિત્રો, આના પર તમને 1 લાઈક તો કરવું જ બને છે. તો મારી ચેનલને લાઈક કરો, શેર કરો, સબસ્ક્રાઈબ કરો. સારું લાગે તો કમેન્ટ કરો. ને ભાવનગરની આજુબાજુમાં જો તમે રહેતા હોય તો કમેન્ટમાં જરૂરથી જણાવજો, જો આ મંદિરની તમે મુલાકાત લીધી હોય તો. અને આની સિવાયના કોઈ પર્યટક સ્થળો હોય ભાવનગરની આજુબાજુમાં તો જરૂરથી અમારી સાથે શેર કરો મિત્રો. બહુ મજા આવશે. આવા અવનવા પ્રવાસો કરવાની કંઈક મજા જ કંઈક ઓર હોય છે. ચોમાસામાં જવાની તો મજા કંઈક ઓર વધારે હોય છે મિત્રો. શું સુંદરતા છે દ્રશ્યમાં. કુદરતી નજારો છે ચારેય બાજુ. નજારો જુઓ તમે, છે ને સુંદરતા બાકી. ગ્રીનરી ચારે. એટલો લાંબો વિડીયો ઉતારવાનું એટલે જ મન થાય કે આવી કંઈક વસ્તુ તમારા સુધી પહોંચે, તમે જાણો.
તો તમને અમારો વિડીયો કેવો લાગ્યો એ પણ કમેન્ટ કરીને જણાવજો, જેથી કરીને અમે તમને આવા અવનવા વિડીયો તમારી સાથે શેર કરીએ. અને તમે ક્યાંથી આ વિડીયો જોઈ રહ્યા છો તે કમેન્ટમાં જરૂરથી લખજો, જેથી કરીને અમને ખ્યાલ આવે કે અમારો આ વિડીયો ક્યાં ક્યાં સુધી પહોંચી રહ્યો છે, કોણ કોણ લોકો કયા સિટીથી જોઈ રહ્યા છે. હા, કાંઈ ઘટતું નથી મિત્રો. છે ને બાકી ગ્રીનરી. હનુમાનજીના 12 નામ બોલો સાથે મારી, વાંચતા જાઓ ને બોલતા જાઓ, બોલો સીતારામ. જુઓ છે ને ભાઈ, કુદરત મહેરબાન છે. થેન્ક યુ વેરી મચ.